ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે બપોરના 2 વાગ્યા છે ને વરસાદ છે ને ધબધબાટી બોલાવે છે. સવારનો વરસાદ ઊભો જ નથી રહ્યો, એટલો વરસાદ આવે છે ને તમે વાત પૂછો માં. ઓહો, રોડ ઉપર પાણી ભરાઈ ગયા અમારે તો. જો અહીંયા ખાલી છે ને અહીંયા જો પાણી જાય છે ગટરમાં, અને વરસાદ કે મારું કામ. જો વરસાદ જોરદાર આવે છે, અને આવા વરસાદમાં છે ને પપ્પા ને મમ્મી ની ટ્રેન છે. તમારી ટ્રેન છે આજની એમ ને? કાલની હતી, કાલ ટ્રેન હતી, રદ થઈ. વરસાદ ભૂકા બોલાવે તો હું કરું? અમને અત્યાર સુધી એમ હતું ટ્રેન કેન્સલ છે એટલે નિરાયતે બેઠા હતા, અને અચાનક ખબર પડી કે ટ્રેન ટાઈમે છે. તો અમે જો બધું છે ને આ સામાન પેક કરવા માંડ્યા છો. હવે પપ્પા જમવાનું નથી બનાવ્યા, લો જમવાનું બનાવવું પડશે. કાઈ નહીં કરે, બનાવી લેવું બીજું હું. ક્યાંય નહીં રોકાય ભાઈ, તમારે ટ્રેન ટાઈમ ઉતાવળ. જો આ છે ને 1:30 વાગ્યા છે. ફટાફટ છે ને રસોઈ બનાવવા માંડીએ, કારણ કે 2:15 જેવું થઈ ગયું ને 4 વાગે તો નીકળવું હોય. બધું ઠંડુ થાય ને ત્યાં થોડીક વારમાં બનાવી લઈએ. ચાલો ફટાફટથી છે ને રસોઈ બનાવી લીધી, લોટ બાંધી લીધો અને શાક પણ બનાવી દીધું છે. ટામેટાનું શાક બનાવ્યું છે, અહીં પાખેનો લોટ બંધાઈ ગયો છે, અને બસ હવે છે ને ભાખરી બનાવવાની છે. અને વરસાદ કે મારું કામ, વરસાદે ધાર ખેંચી નથી. ઓ આમ જુઓ તો ફરી, આમ જો અહીંયા અમારે કેટલું પાણી ભરાણું, આડસ કરવી પડી અમારે. નહીં જો બાલ્કનીમાં પાણી થઈ ગયું છે અમારે. જો કેટલો વરસાદ આવે છે સવારનો, એમ ન ચાલુ. અને ટ્રેન હવે ટાઈમે આવી જાય કે રસ્તામાં વચ્ચે ઊભી ન રહીએ ને તો સારું. શું કેવું તમારું વરસાદ વિશે? આજ તો એને રજા રાખી છે. જોયા ના અમારે જો આ પાછળનો વ્યૂ, અમારા બારીમાં જો કેટલા ઓલા થઈ ગયા છે, ટીપા બાજી ગયા છે. આમ જો આ અમારી પાછળ રૂમ માંથી જે બારી પડે ને એનો વ્યૂ છે. અમારા ગેટ પાસે પાણી ભરાઈ ગયું છે. ખરાબ પરિસ્થિતિ નવસારીના જ છે, કારણ કે બધી એરિયામાં પાણી ભરાઈ ગયા છે. હા તો શું લાગે, ચાલુ છે, 1 મિનિટે બંધ ન થયો. જરી આમ ધીમો થાય ને તો એમ થાય ધીમો થયો, પણ ધીમો જ નથી થયો. નવસારીમાં જ આપ ફાટ્યું. અને મમ્મીને એને જવાનું છે. એમાં એવું છે એ લોકોની ટ્રેન તો છે ને 12 તારીખની કન્ફર્મ ટિકિટ છે રિટર્ન, પણ એમાં મમ્મીને થોડી તબિયત બગડી ગઈ અને થોડુંક તાવ જેવું ને એવું છે. અને પહેલાં ત્યાં જુનાગઢથી દવા લીધી હતી ને ત્યાંથી માફક આવે, એટલે અમે ટિકિટ તત્કાલમાં કરાવીશ. તો ગઈકાલે હતી ને ટ્રેન, એ તો આખી સૌરાષ્ટ્ર જનતા રદ હતી, કારણ કે આ ગઈકાલે તો બોમ્બેમાં બહુ વરસાદ હતો, ત્યાંથી ટ્રેન ઉપડી. અને આજે પણ એવું થયું, અમને એમ કે ટ્રેન ઉપડી નથી, પણ જ્યાંથી અમે ટિકિટ કરાવી ને એ ભાઈ કે બોરીવલી આવી ગઈ ટ્રેન. જો બોરીવલી ટ્રેન છે ને આવી ગઈ છે. હવે જોઈએ કે કેવું થાય છે. ટ્રેન આવે છે, જો ગાજે છે બાર, એ બીક લાગે, કારણ કે ટ્રેન ત્યાંથી અહીંયા સુધી પહોંચી પણ આગળ જઈને રસ્તામાં ઊભી રાખી દે તો કેવી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. તો નસીબ બીજું તો હું. હા, હવે નસીબ નો બળિયો કોઈ નથી કહેવાય ને, એના જેવું છે. તો આપડે ભાઈ બીજું શું. આપણે સ્કૂલમાં રજા થઈ ગઈ કા? તો કાવ્ય વાત તો નાનાની જાય છે, તાર જાણું છે ભેગું? રજા તો ત્યાંથી આજ તો રજા પાડી હતી. નહીં, આપણે ઘરે પાડી હતી, પછી પાછળથી મેસેજ આવ્યો કે આજે રજા છે સ્કૂલમાં. આવી ગયા ઉપરાણું તાણવા વાળા છોકરીને કઈ કેમાં. પણ એવું હોય તો એમ જ હોય ને લે. તો સોપારા ગરીબો કા સહારા. ટ્રેન નાલા સોપારા પહોંચી સચેતન એવું. હા, હવે બધી એપ્લિકેશનમાં બતાવે છે ટ્રેન આવે છે. અને જો બહાર થોડોક ધીમો થયો છે વરસાદ. તમે જવાનો ટાઈમ થાય ને તો વરસાદ ધીમો થઈ જાય હે ને? બરાબર ને કાવ્યા? કારણ કે જાવું જરૂરી છે, તબિયત સારી નથી એટલા માટે. બેહી ગયા. હા, જોઈ મેન વસ્તુ ભૂલી ન જાતા. ખાહો હું બત્રી વગર.
કેળા ને એવું ખાઈ લે. કઈ ઘરે જ પછી નવી કરાવવા જાવ તાત્કાલિક ઘર તમે જઈને આજે આંગળીયામાં ન મોકલી દ્યો. તો એની આવા વરસાદ ને આવતા 2 દિવસ તો લાગે ને ભાઈ. 32 ભાઈ પેલા આવો લેવી પડે. તો જો બધા રેડી થઈને બેસી ગયા છે. અને ફટાફટ બધું પેક કર્યું હો. અમને એમ કે ટ્રેન થઈ ગઈ કેન્સલ કા વાહ. અને ટ્રેન તો ટાઈમે જ છે એના. જો કાવ્યબેન ટ્યુશન માં જાય છે હવે નાના ને બાને આવજો કે છે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બેન આવજો ટ્યુશન માં ટાઈમ થઈ ગયો છે. પિંક કલર છત્રી લઈ લે નહીં બહાર પડીશ જો. હા, પાછું. હલો આવજો બેન. હા હું તો આવવાની જ છું ઈ કે અહીં બધે રાહ જોઈને બેઠા છે. ટાઈમ થાય આવજો. હા દિવાળી આવતું હોય ને ફેરી વયા ઓલા ફઈ આવવાના દિવાળીએ ક્યાં ફઈ? એટલે મનોરથે હરખો હોય ને વેકેશનમાં તો એમ ભેગી તો બેહાડી દેજો. હા, તો બેહાડ દે હાલો મોકલવી ને દિવાળી ક્યાં ના પણ ના તમે આવો તો તેડી દિવાળી અહીંયા ત્યાંની વાત યારે કા થાય છે ને અહીંથી ગાડીમાં બેસાડતા એટલે પલળે નહીં. હા, પપ્પા હજી ઉતરે છે. ધીમે ઉતરજો અહીં ભીનું જ છે ચારેક વાર. પછી ગાડી બહાર નીકળે છે આપણે બહાર વયા જાય. સ્ટેશને મૂકો જાવ પાછા કેદી આવશો? ભગવાનની દયા. શ્રાવણ મહિના કે કાલી શ્રાવણ મહિના તો હમણાં આવી જાય આવે કોઈ દી કોઈ અરે ના અમે આવશું અમારા કાઉના બર્થડે માં. હઉ. સારું હાલો કાબેન બર્થડે માં આવજો. આવશે ઈ. એક જ તમે ન થાવ એને છે ને પાણી હા પાણી જોઈ આગળ વધારે રહેજો. મમ્મીને છે ને પપ્પા અહીંયા આવે ને તો કે મારે વડાલ રોકાવા જાવું છે મામાને ઘરે એને જાવું હોય ને ભાઈ એવું છે તઈ. ઓહો હો ચેતન અહીંયા તો બહુ પાણી ભરાણાસ ને કઈ. આ ભાઈ જો મોટરસાઇકલ આગળ હવે જોવું પડે બાકી વાળવી પડશે ત્યાંથી બીજો કયો રસ્તો છે? પછી જોવું પડે કયો રસ્તો છે ઈ તો મોટરસાઇકલ આવતી હોય એટલે તો આવતો જ હોય ને. રેલવે સ્ટેશન બાજુ. ગાડી ફસાઈ ગઈ અમારી હો ભાઈ. ઈ બાજુથી કે નો લઈને એની આ બાજુ જોવા જાય છે હવે નહીતર પછી કેટલું ફરવા જવું પડશે. આવું છે મિત્રો જો પાણી છે ને ધોધમાર પાણી ભરાણાસ. આ બાજુ બી જો પાણી પાણી થઈ ગયું છે. તે ગાડી છે ને 2-3 જણાએ કીધું તમે આગળ ન જાતા તમારી ગાડી ફસાઈ જાય અડધે સુધી પાણી પહોંચી ગયા છે. એટલે હવે રિટર્ન લઈએ છીએ હવે જોઈએ બીજો કઈ રસ્તોથી પાણીમાં જવાય તો. પાણી ભરાઈ ગયા હોય કેમ જવું બધા ગોઠણ સુધીના ફોર પાણી વ્હીલ નથી જોઈ હકે બપોરના 1 વાગ્યા પહેલાનો વરસાદ શરૂ છે તે નથી ફોર વ્હીલ ક્યાંયથી જાતી સ્કૂટી વાળા બધા ના રોડ ઉપર પાડે અડધો કમર સુધીના પાણી અને સિટી બસે એક તો નીકળી નથી એટલે આટલું બધું પાણી ભરાણું છે એટલે અમે હલવાઈ ગયા ચારે બાજુથી ને વચ્ચે અમે છીએ એના જેવું છે. એટલે મમ્મી ને પપ્પાને ટિકિટ છે પણ તમે જઈ હગો ને એવી પરિસ્થિતિ છે. વરસાદ ધમધોકાર પાછો શરૂ થઈ ગયો છો. ઓહો હો ઓહો હો 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 પવન ને વરસાદ ને અને વીજળીના કડાકા ને ભડાકા થાય છે. વીજળીના કડાકા ને ભડાકા એટલા થતા હતા ને કે તમને વાત પૂછો માં. સ્ટેશન પહોંચાણું જ નહીં અમારે કારણ કે અમારે જે નીકળવાના રસ્તા હતા ત્યાં તો અડધી ગાડી ડૂબી જાય એટલું પાણી ભર્યું હતું તો કઈ રીતના આગળ જવું બહુ તકલીફ થઈ ગઈ. ટ્રેન પણ છે ને ટાઈમે જ હતી એટલે આજે તો કોઈ સંજોગોમાં પહોંચાય એમ નથી. લાઇટની ટિકિટ તો ફેલ જ જવાની છે અને પાછા ઘરે આવી ગયા અને બસ હવે જો કપડાં બદલાવીને બેસી ગયા છીએ. હવે ખબર નહીં વરસાદ ક્યારે બંધ થાય ને ક્યારે પાણી ઉતરે કારણ કે પૂર્ણા નદીમાં પણ રેલ આવવાની શરૂ થઈ ગઈ છે. તો ચાલો આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ ને એક વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી.